હેલો નમસ્કાર, સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા, કો પાવર્ડ બાય રેટિયો દેશી તુવેર દાળ. આપની સાથે હું છું જિજ્ઞાસા. ભાઈ આજે તો હું ખૂબ જ એક્સાઇટેડ છું અને એકદમ ઇન્ડિયન લુકમાં આવી ગઈ છું, કેમ કે આજે કંઈક રેસીપી પણ આપણે એવી જ બનાવવાના છે. ખાસ કરીને જે લોકો અત્યાર સુધી ફાસ્ટ નહીં કરતા હોય એ લોકો આ રેસીપી ખાવા માટે ફાસ્ટ ચોક્કસથી કરશે. અને સાથે સાથે બીજી એક રેસીપી છે જેનું એક અલગ જ ટ્વિસ્ટ તમને જોવા મળશે. તો ચલો જઈએ આજના હોમ શેફ પાસે. આજે આપણી સાથે છે હોમ શેફ બંસી ઠાકર. બંસીબેન, વેલકમ ટુ ટીવી લાઈન. થેન્ક યુ સો મચ. બંસીબેન, દર વખતે અમે ટ્રાય કરતા હોઈએ છીએ કે અમારા વ્યુઅર્સ સુધી એક નવી રેસીપી પહોંચે, તો આજે આપણે શું બનાવવાના છીએ? જિજ્ઞાસા, આજે હું મારા ટ્વિસ્ટ અને ટેસ્ટથી બનાવવાની છું એક સરસ મજાની રેસીપી, જેમાં મેં યુઝ કર્યો છે વંડરનો સબ્જી મસાલો, અને મારી રેસીપીનું નામ છે સાંજ સવેરા વિથ ટ્વિસ્ટ. વાહ, સરસ. એટલે સાંજ સવેરા નામ જે સાંભળ્યું એ પરથી અનુમાન તો નથી લગાવાઈ શકતું કે આમાં કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ હશે, શેનાથી આ બનતી હશે. તો સૌથી પહેલાં તો આપણે દર્શક મિત્રોને એ જણાવી દઈએ કે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સનો તમે ઉપયોગ કર્યો છે. જિજ્ઞાસા, જનરલી સાંજ સવેરા ડિશમાં રેડ ગ્રેવી હોય છે અને અંદર ગ્રીન કલરના કોફતા હોય છે, પરંતુ આજે હું ટ્વિસ્ટ સાથે કરવાની છું કે એમાં મેં ગ્રીન ગ્રેવી કરી છે અને રેડ કોફતા કર્યા છે. બિલકુલ. અને કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ છે? એમાં પાલક છે, ટામેટા છે, ડુંગળી છે, બધા આપણા મસાલા છે, વંડરનો સબ્જી મસાલો છે, આદુ મરચાંની પેસ્ટ છે, અને સ્ટફિંગ માટે આપણે બાફેલા બટાકા, બાફેલું બીટ છે અને પનીરનું સ્ટફિંગ કરીશું. બિલકુલ. તો આપણે સ્ટાર્ટ કરીએ ફટાફટ? યસ, શ્યોર. બિલકુલ. ચલો જિજ્ઞાસ, આપણે સૌથી પહેલાં ગ્રેવી રેડી કરી લઈએ, જેમાં આપણે લઈશું 2 ટેબલ સ્પૂન તેલ, સૌથી પહેલાં આપણે આમાં નાખીશું તજ અને લવિંગના ટુકડા, જીરું આપણે અડધી ટેબલ સ્પૂન લીધું છે. હવે આપણે એમાં નાખીશું આદુ મરચાં લસણની પેસ્ટ, ડુંગળી એડ કરીશું. મેં અહીંયા 2 નંગ ડુંગળી લીધી છે, અને જો કોઈ ડુંગળી ના ખાતું હોય અને જૈન અથવા તો સ્વામિનારાયણ રેસીપી પણ બનાવતું હોય તો એમાં તમે કોબીનો યુઝ કરી શકો છો. કોબીની પેસ્ટ બનાવી અને તમે એને એડ કરી શકો છો. હવે આપણે એમાં ટમેટા એડ કરીશું. બંસીબેન, તમે કહ્યું ને કે જે લોકો ડુંગળી ના ખાતા હોય તો એ લોકો કોબીઝનો પણ ઉપયોગ કરી શકે, તો પછી ડુંગળીનો તડકો એક અલગ જ ફ્લેવર આપતો હોય છે, તો કોબીઝ નાખવાથી પછી એ જ એનો જે ટેસ્ટ છે જળવાઈ રહેશે? જળવાઈ રહેશે, અને કોબીની તમે પેસ્ટ કરશો ને તો એ એકદમ જ ડુંગળીની જે પેસ્ટ કરી છે એના જેવો જ એનો ટેસ્ટ આવશે. ઓકે. અને મહોદંશની સ્મેલ પણ એના જેવી જ આવશે. ઓકે. હવે આમાં આપણે 250 ગ્રામ પાલક લઈશું, એને આપણે ઉમેરીશું. આપણે એક બાઉલ લઈશું, જેમાં આપણે બધા મસાલા મિક્સ કરીશું. સ્વાદ મુજબ મીઠું, આમાં આપણે મીઠું થોડું ઓછું લઈશું, કેમ કે પાલક છે એ ઓલરેડી ખારી જ હોય છે, તો થોડું ઓછું મીઠું લઈશું. 1 ચમચી મરચું પાવડર, અડધી ચમચી જેટલી હળદર લઈશું, 1 ચમચી જેટલો ધાણા જીરુંનો પાવડર, થોડીક 5 ચમચી જેટલી ચાટ મસાલો. અને જિજ્ઞાસા, હવે જે મારો મેઇન ટ્વિસ્ટ છે એ છે એમાં એડ કરીશું આપણે વંડરનો સબ્જી મસાલો. એ આપણે 1 ચમચી જેટલો એડ કરીશું. બંસીબેન, જ્યારે પણ કોઈ વાનગી બનતી હોય છે એટલે જે પાત્રમાં બનતી હોય એવા જનરલી બધા મસાલા નાખવામાં આવતા હોય છે, તો તમે અલગથી કેમ આ મસાલાની આખું તૈયાર કરો છો? એ પણ એક ટ્વિસ્ટ છે. એટલે શેના માટે એ ટ્વિસ્ટ છે? નહીં, સ્વાદ માટે, કેમ કે મસાલા તો એ જ અંદર આવવાના છે, તો સ્વાદ માટે છે કે પછી તમારી આ રીત છે? નહીં, આ મારી રીત છે, અને એક કહું ને તો એક સિક્રેટ છે કે જે રસોયા હોય છે ને, તમે નોર્મલી જોઈશો, કદાચ તમને ખ્યાલ હોય તો, કે એ લોકો બધા આવી રીતે એક બાઉલ અથવા તો મોટા વાસણમાં મસાલા નાખી એને એડ કરીને પછી મિક્સ કરતા હોય છે, કે જેથી અંદર ગાંઠા ન પડી જાય. જિજ્ઞાસા, આપણે એમાં થોડું પાણી એડ કરીશું, થોડુંક જરૂર પૂરતું જ પાણી. એને આપણે વિસ્કની મદદથી મિક્સ કરી લઈશું. હવે આપણે એને એડ કરી દઈશું, અને બધા મસાલાને પાલક અને ડુંગળી અને ટામેટા સાથે મિક્સ કરી લઈશું. અને પછી એને 3-4 મિનિટ માટે અગેન ચડવા દઈશું. આપણું સાંજ સવેરા ગ્રેવીનું મિશ્રણ રેડી થઈ ગયું છે. આપણે એને થોડું ઠંડુ થવા દઈશું, અને પછી એને મિક્સરમાં ગ્રેવી કરી લઈશું. જે ગ્રેવી હું રેડી કરીને જ લાવી છું. તો બંસીબેને સરસ મજાની ગ્રેવી છે રેડી કરી naખી છે. બંસીબેન, હવે આપણે કોફતાની તૈયારી કરીએ? હા, ચોક્કસ. સૌથી પહેલાં આપણે એમાં બાફેલા બટેકા લઈશું અને એને આપણે છીણી લઈશું. ઓકે.
અને બાફેલા બટેકાને આપણે મેશ નથી કરતા, એને છીણી લઈએ છીએ, જેથી કરીને આપણે જે બાઇન્ડિંગ જોઈએ છે એ બાઇન્ડિંગ સારું આવશે. બંસીબેન, આમ તો જેમને કુકિંગનો શોખ હોય એમને બધી જ વાનગી બનાવતી ગમતી હોય, પણ તમારી ફેવરિટ કઈ છે કે જે તમે વારંવાર બનાવતા હોવ, તમને બહુ ભાવતી હોય? એ બહુ અઘરો સવાલ છે, કેમ કે એઝ અ મધર, એમ કે માં હોય ને એ હંમેશા પોતાની પ્રાયોરિટી એનો પરિવાર હોય અને કાં તો એના બાળકો હોય, એટલે આપણી પસંદ એની પસંદ બની જતી હોય છે. એટલે જે બાળકોની, જે મારા પરિવારની પસંદ છે એ જ મારી પસંદ છે. એકદમ સાચી વાત છે. હવે આપણે બીટને છીણી લઈશું. આપણું બીટ છીણાઈ ગયા છે. હવે આપણે આમાં મસાલા નાખીને એને મિક્સ કરી લઈશું, જેમાં સ્વાદ અનુસાર મીઠું, થોડું મરચું પાવડર, થોડો મરી પાવડર. અને તમે આ કલરની વાત કરી કે બીટરૂટથી રેડ કલર આવે, ઘણા લોકો ખાવાનો જે કલર છે એ એડ કરતા હોય છે, તો એવું ના કરી શકાય? નહીં, હું જનરલી ફૂડ કલર યુઝ નથી કરતી, કેમ કે એ અનહેલ્ધી હોય છે અને મારા પરિવારને હું એવું બિલકુલ નહીં ઈચ્છું કે આ કંઈ પણ એ નુકસાનકારક કરે, એટલે હું નેચરલ કલર જ યુઝ કરું છું. થોડો ચાટ મસાલો એડ કરીશું. અને જિજ્ઞાસાજી, વંડર મસાલાના જે કાશ્મીરી લાલ મરચું છે, હળદર પાવડર છે, ધાણા જીરું પાવડર છે, એ મસાલાની સુગંધ અને સ્વાદ પણ એકદમ જ બહુ સરસ આવતા હોય છે અને હેલ્થ માટે પણ એ ખૂબ જ સારું હોય છે. બાળકોને તો પસંદ જ હોય છે, પણ મોટાઓને પણ ગમતું હોય છે. એટલે હું પણ મારા ઘરમાં મસાલાની સિઝન જ્યારે આવે છે આખા વર્ષના ભરવાની, ત્યારે હું રૂટીનમાં પણ વંડર મસાલા યુઝ કરું છું અને વર્ષના ભરવા માટે પણ વંડર મસાલાનો યુઝ કરું છું. એટલે જ તમારી વાનગી આટલી ટેસ્ટી બનતી હોય છે. યસ. આપણે બાઇન્ડિંગ માટે એમાં બ્રેડ ક્રમ્સ ઉમેરીશું. તમે કોર્નફ્લોર પણ લઈ શકો, બ્રેડ ક્રમ્સ પણ લઈ શકો અને પોહાનો પાવડર પણ લઈ શકો. અત્યારે મેં પોહાનો પાવડર લીધો છે, એ આપણે જરૂર મુજબ એડ કરીશું. તો એનાથી કંઈ ફરક પડે? કેમ કે બ્રેડ ક્રમ્સથી અને જે તમે વાત કરી બીજા જે ફ્લેવરની, તો એનાથી કંઈ ફરક પડે ટેસ્ટમાં? બ્રેડ ક્રમ્સ કેવું છે કે કદાચ તેલ પચું રહી જતું હોય તો ઘણાને પોસ્ટ આવી રીતે નથી ભાવતો. જ્યારે આપણે પૌવાનો પાવડર એડ કરીશું ને તો એ તેલને સક કરી લેશે, શોષી લેશે, એટલે એકદમ તેલ તેલ નહીં લાગે. હા, ઓકે. હવે આપણા મિશ્રણને મિક્સ કરી લઈએ. તો જે રીતે તમે પણ જોયું બંસીબેન, આઉટર લેયર તૈયાર થઈ ગયું છે કોફતા માટેનું. હવે એમાં કયા મસાલાથી આપણે એને સ્ટફિંગ કરીશું? આપણે અહીંયા અંદર પનીરનું સ્ટફિંગ લીધું છે અને પનીરને છીણી લીધું છે અને એમાં આપણે મરી પાવડર અને ચાટ મસાલો ઉમેરીશું. મરચું પાવડર હું આમાં ઓછો યુઝ કરું છું, કેમ કે મરચાંની તીખાશ કરતાં મરીની તીખાશ થોડી વધારે સારી હોય છે અને પનીર છે એ મોડું જ હોય છે, તો થોડો ચાટ મસાલાનો ચટપટો સ્વાદ પણ આવી જશે. આપણે જે બીટ અને બાફેલા બટેકાનું જે મિશ્રણ તૈયાર કર્યું હતું એની અંદર આપણે પનીરનું સ્ટફિંગ ભરીશું. આની આપણે નાની ગોળી વાળી લઈશું. બંસીબેન, તમે તો વારંવાર આ રેસીપી બનાવતા જ હશો, એવી કઈ ખાસ બાબત છે કે જે આ રેસીપી બનાવતી વખતે તેનું ધ્યાન રાખવું જ જોઈએ? જો સેજ પણ એમાં ગડબડી થઈ, ચૂક થઈ કોઈ રેસીપી બનાવવાની રીતમાં, તો પછી આ જે રેસીપી છે એનો ટેસ્ટ છે એટલો સારો ના આવી શકે, એવી કોઈ બાબત? જરૂરથી. આપણે જે મસાલા છે એનું પ્રોપોર્શન છે, પાણીનું ખાસ પ્રમાણેમાં ધ્યાન રાખવાની છે અને જે બધી સબ્જીઓ છે એ આપણે કયા રીતે વાપરીએ છીએ ને એનું ધ્યાન રાખવાનું છે કે જેનાથી પરફેક્ટ એક ચાંસેવેરાની ડિશ તૈયાર થઈ જાય. રેડ કોફતાનું સ્ટફિંગ રેડી છે. આપણે હવે એનું આઉટર લેયરની અંદર પનીરનું સ્ટફિંગ કરીને એને આપણે રેડી કરી લઈએ. ઓકે. જે આઉટર લેયર છે એમાં વચ્ચે આપણે આ પનીરનો બોલ મૂકીશું અને એટલે તમે જે બનાવવાની શરૂઆત કરી ને એ ઉપરથી મને લાગ્યું કે થોડું ડિફિકલ્ટ હોઈ શકે, કેમ કે આ ક્રેક નહીં થઈ જાય ને જ્યારે આખું બોલ બનશે તો? ના, નહીં થઈ જાય. એના માટે આપણે એને બાઇન્ડિંગ માટે પૌવાનો પાવડર લીધો છે અને આપણે એને પછી રગદોળવાના પણ છે. તો જે રીતે બંસીબેને જે રીત જણાવી છે એ રીતથી જ આપણે બધા જે કોફતા છે, બધા જે બોલ્સ છે એ રેડી કરી લઈએ.
હવે આપણે કોફતાને પૌવાના પાવડરમાં રગદોડીશું. જિજ્ઞાસા, આપણા કોફતા રેડી છે. હવે આપણે એને ડીપ ફ્રાય કરીશું. તેલ થઈ ગયું છે. હવે આપણે હળવેથી કોફતા તળી લઈશું. પહેલાં તેલ થઈ જાય પછી એને ધીમું કરી પછી આપણે જે કોફતા છે એને નાખીશું અને પછી મીડિયમ આંચ ઉપર એને તળીશું કે જેથી એ ક્રિસ્પી બને, અંદરનું જે પડ છે એ કાચું ના રહી જાય. આપણા કોફતા તૈયાર થઈ ગયા છે. હવે આપણે જે પેલી ગ્રેવી રેડી કરી હતી એને આપણે વઘારી લઈશું. જો આપણે એમાં તેલથી વઘારવું હોય તો કરીશું, બાકી કોઈ જરૂર નથી. એટલે જિજ્ઞાસા, હવે જે ટ્વિસ્ટ આવે છે એ છે કે ગ્રીન અને રેડ જે કલર કોમ્બિનેશન છે એ બહુ જ સરસ લાગશે. આપણે એને થોડી ખદખદવા દઈશું. આપણી ગ્રેવી રેડી છે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. હવે આપણે કોફતાને કટ કરીશું કે જેથી એની અંદરનું જે કલર કોમ્બિનેશન છે અને સ્ટફિંગ છે એ દેખાય. આપણા જે કોફતા જે રેડી થઈ ગયા છે એને આપણે ગ્રેવીમાં જ્યારે સર્વિંગ કરીશું ત્યારે જ એને આપણે એમાં ઉમેરીશું. તો તૈયાર છે મારા ટેસ્ટની અને વંડરનો સબ્જી મસાલો યુઝ કરીને ટ્વિસ્ટ આપેલી સાંસવેરા વિથ ટ્વિસ્ટ. તો જિજ્ઞાસા, તમે ટ્રાય કરશો અને કહેશો કેવી બની છે? બિલકુલ. તો એકદમ ગરમા ગરમ શાહી લુક આપતું આ સાંસવેરા ડિશ વિથ ટ્વિસ્ટ તૈયાર થઈ ગઈ છે. હું આને ટ્રાય કરું છું, તમે પણ ટ્રાય કરજો. જેવી રીતે આમાં જે ટ્વિસ્ટ આપવામાં આવ્યું છે, જો આપની પાસે પણ તમારા ટેસ્ટ અને તમારા ટ્વિસ્ટની રેસીપી હોય તો અમને મોકલજો. એ રેસીપી અમે બનાવીશું, આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને એ રેસીપી પણ આવી જ રીતે TV9 પર ચમકી જશે. બંસીબેન, સાંસવેરા વિથ ટ્વિસ્ટ વાળી જે રેસીપી તમે બનાવી મેં ટ્રાય કરી, એકદમ ટેસ્ટી, યમી, ચટપટી સરસ હતી. એટલે આવી ક્યારેય સ્પાઇસી ને ચટપટી રેસીપી બનાવ્યા પછી કંઈક ગળી ખાવાની ઈચ્છા થાય કે કંઈક સ્વીટ ખાઈએ એમ. તો હવે આપણે એક સ્વીટ ડિશ બનાવીએ. હા, કેમ નહીં. અને આપણે ગુજરાતી છીએ એટલે સાથે સાથે આપણે કંઈક મીઠું તો જોઈતું જ હોય છે. અને ખાસ કરીને આપણે જ્યારે ફેસ્ટિવલ્સ હોય એટલે ઘરમાં મીઠાઈ તો બનતી જ હોય છે. તો આપણે કંઈક નવું આ વખતે વ્યુઅર્સને પહોંચાડીએ. તો આપણે શું બનાવવાના છીએ? આજે આપણે ફરાળી લડ્ડુ બનાવીશું. ઓકે, ફરાળી લડ્ડુ. હા, ફરાળી એટલે જે લોકો ફાસ્ટ કરતા હોય એ લોકો લડ્ડુનો ટેસ્ટ પણ લઈ શકશે અને સાથે સાથે એમણે જે ફાસ્ટિંગ કર્યું છે એ પણ એમનું બરકરાર રહેશે એમ. તો આપણે સ્ટાર્ટ કરીએ. હા. સૌથી પહેલાં તો આ લડ્ડુ બનાવવા માટે તમે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કર્યો છે? શેકેલી સિંગ છે એનો મેં પાવડર લીધો છે. સિંગ જે છે એને આપણે શેકી લઈશું અને એનો પાવડર કરી લઈશું. સફેદ તલ છે, સફેદ તલને પણ આપણે શેકી અને એનો પાવડર કરી લઈશું. રાજગરાનો લોટ છે, દળેલી ખાંડ છે, એલચીનો ભૂકો છે અને ઉપર ગાર્નિશિંગ માટે કાજુ છે. બિલકુલ. તો આપણે સ્ટાર્ટ કરીએ. ચોક્કસ. સૌથી પહેલાં આપણે ઘી લઈશું પેનમાં. આપણે અડધીથી પોણી વાટકી સુધી ઘી લઈશું. બંસીબેન, બીજા પણ ફરાળી લોટ હોય છે તો એનો પણ લડ્ડુ બનાવવામાં ઉપયોગ કરી શકાય? ચોક્કસથી કરી શકાય, પરંતુ રાજગરાનું કેમ કે એ રાજગરાનું બાઇન્ડિંગ સરસ આવતું છે, કેમ કે શિંગોડાનો લોટ હોય છે એ થોડોક ચીકાશ પકડતો હોય છે, તો આપણે એને યુઝ નહીં કરીએ. ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાજગરાનો લોટ એડ કરીશું. થોડુંક આપણને ડ્રાય લાગે છે, આપણે 1 ચમચી જેટલું ઘી આમાં એડ કરીશું. ઉપરથી બી એડ કરી શકાય ને? હા, ઉપરથી પણ એડ કરી શકીએ. અને આને કેટલી વાર શેકાવા દેવાનું છે? બ્રાઉન એકદમ બદામી રંગનો થાય ને ત્યાં સુધી. એ બળે નહીં એનું આપણે ધ્યાન રાખીશું, પરંતુ બદામી રંગનો થાય ત્યાં સુધી આપણે એને શેકીશું. અને આ રેસીપી એવી છે ને કે જેને થોડો ટાઈમ આપીને બનાવવી પડે. તમે ફટાફટ ના બનાવી શકો હળબડીમાં, કેમ કે તો પછી જે બનવી જોઈએ વાનગી એ બને જ નહીં. કેમ કે ધીરજના ફળ મીઠા. હા, સાચી વાત છે.
કોઈ પણ વાનગી બનાવતી વખતે સંપૂર્ણ કોન્સન્ટ્રેશન એમાં જોઈએ અને ધીરજ તો જોઈએ જ. બાકી રેડી ટુ ઈટ તો મળે જ છે, પરંતુ આપણે હાથે બનાવેલું ખાવું હોય તો આપણે ધીરજ ધરવી જ પડે, કેમ કે એનો ટેસ્ટ અલગ જ આવે જે ઘરે બનાવેલું હોય, કે જેનાથી આપણો જે સ્પેચ્યુલા છે એ સ્મૂથલી ફરવો જોઈએ. પણ ઘી આપણે એટલું બધું એડ નથી કરવાનું કે જેટલું આપણે શીરામાં એડ કરતા હોઈએ છીએ. અને પછી આ ઘી થોડું બહાર પણ આવે ને જ્યારે તમે કોઈ પણ વસ્તુ કરતા હોય એટલે ઘી ઉપર આવવા લાગે, એ છૂટું પડી જશે. અને હવે તો બહુ બધા ઓપ્શન્સ આવી ગયા છે. પહેલા આવા કોઈ ઓપ્શન્સ નહોતા. જ્યારે પણ ફરાળ હોય તો જે પહેલેથી ઘરમાં બનતું હોય ફરાળ 4-5 ડીશ છે એ જ બનતી, સાબુદાણાની ખીચડી અથવા તો મોરૈયાની ખીચડી, એ જ બનતું હતું. પણ હવે નવું લોકો બનાવતા થયા છે અને આ લડ્ડુ પણ એટલા જ ઇન્ટરેસ્ટિંગ તમે જે બનાવો છો એ પરથી લાગી રહ્યા છે. ફરાળમાં જ્યારે કોઈ ગેસ્ટ તમારા ઘરે આવ્યું હોય, ખાસ કરીને ફેસ્ટિવલમાં, તો આપણે તો ચલો ઘરે હોય એટલે ચાલી જાય, પણ ગેસ્ટને જો તમારે કંઈક ફરાળી ખવડાવવું હોય તો આ એકદમ સારી વાનગી કહી શકાય. અને બની પણ ફટાફટ જાય છે જિજ્ઞાસા, જેથી અને બધા જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ બેઝિકલી ઘરમાં હોય છે એ જ આપણે યુઝ કરીએ છીએ. તમે જોઈ શકો છો એનો રંગ થોડો બદલાવા લાગ્યો છે અને સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે. જ્યારે પણ આ વસ્તુ શેકાતી હોય ને એટલે સરસ સુગંધ આવે. અને ઘીમાં જ્યારે શેકાતી હોય ને વાનગી ત્યારે ફક્ત આપણા ઘરમાં જ નહીં, આપણા આજુબાજુ લોકોને ખબર પડી જાય કે બાજુવાળાના ઘરમાં કંઈક સ્વાદિષ્ટ બને છે. આપણો રાજગરાનો લોટ શેકાઈ ગયો છે. હવે આપણે એમાં શેકેલી સિંગનો ભૂકો એડ કરીશું. અને જેટલો મેં રાજગરાનો લોટ લીધો છે એનાથી થોડું સેજ વધારે પ્રમાણમાં શેકેલા સિંગનો ભૂકો આપણે ઉમેરીશું. તો શીંગ થોડું વધારે લેવાનું મતલબ શું? કેમ કે કોઈ પણ રેસીપી આપણે જ્યારે મેઇન બનાવતા હોય તેમાં જે એનો લોટ હોય છે એ વધારે હોય, બીજી બધી વાનગી થોડી ઓછી હોય એના કરતાં, તો તમે અહીંયા શીંગ થોડીક વધારે ઉપયોગ કરી, થોડો એનો ટેસ્ટ પણ સરસ આવે. ઘણાને રાજગરાના લોટનો ટેસ્ટ ઓછો ભાવતો હોય છે, કેમ કે નોર્મલ જે લાડવા હોય છે એમાં ઘઉંનો કરકરો લોટ ઉપયોગમાં આવતો હોય છે, પરંતુ રાજગરાનો લોટ થોડો સોફ્ટ હોય છે, તો એનો ટેસ્ટને બેલેન્સ કરવા માટે શીંગનો ભૂકો મેં થોડો વધારે લીધો છે. ઓકે. અને એટલો જ મેં સફેદ તલનો ભૂકો લીધો છે. સફેદ તલને મેં શેકી લીધા છે અને એનો પાવડર કરી લીધો છે. આપણે એને એડ કરીશું. હવે આપણે એને મિક્સ કરી લઈશું. જિજ્ઞાસા, જો એવું લાગે કે મિશ્રણ થોડું ડ્રાય લાગે છે તો આપણે આમાં ઘી પાછળથી પણ એડ કરી શકીએ છીએ. ઓકે. અને એ સારું રહેશે પાછળથી એડ કરવું, કેમ કે નહીંતર છૂટું પડશે ઘી વધારે પડતું, કે લડ્ડુ બાઇન્ડ થવા જોઈએ. હવે આમાં આપણે દળેલી ખાંડ ઉમેરીશું. ઓકે. અને મેં આમાં વંડર મસાલાનો એલચીનો પાવડર યુઝ કર્યો છે. એલચી આવે છે એને મેં ગ્રાઇન્ડ કરીને એમાં આપણે ઉમેરીશું. હવે આપણે આમાં દળેલી ખાંડ ઉમેરીશું. ખાંડને બદલે આમાં ગોળનો ઉપયોગ થઈ શકે? ચોક્કસથી આપણે એમાં ગોળનો ઉપયોગ તો કરી શકશું, પરંતુ ધ્યાનથી કે ગોળ છે એની પાઈ ન થઈ જવી. દળેલી ખાંડ મેં આમાં ઉમેરી દીધી છે. હવે આપણે આને બરોબર મિક્સ કરી લઈશું. બંસીબેન, ગોળની પાઈ ના થવા દેવી હોય તો આપણે એને થોડું સ્લાઇસ એના કરીને તો બી કરી શકીએ ને? હા, એને ઝીણું સમારી અને તમે જ્યારે તપત હોય એની કે પેન છે એ ગરમ જ છે તો એમાં તમે ત્યારે એને ઉમેરી શકો છો. હવે આપણે એમાં એલચી પાવડર ઉમેરીશું. મેં અહીંયા વંડર મસાલાની એલચીનો પાવડર યુઝ કર્યો છે. વંડર મસાલાની એલચીની સુગંધ બહુ જ સરસ આવતી હોય છે, કે જ્યારે આપણે કોઈ પણ વાનગીમાં એને ઉમેરીએ છીએ ત્યારે સોનામાં સુગંધ પડી જાય છે. અને અત્યારે ફીલ પણ થઈ રહી છે એ સુગંધ. હવે આપણે એને પાછું મિક્સ કરી લઈશું અને થોડું મિશ્રણ એને ઠંડુ પડવા દઈશું, કે જેથી કરીને આપણે એના લાડુ વાળી શકીએ. તો ફરાળી લડ્ડુ માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એના લડ્ડુ બનાવી નાખીએ. હા, મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને ઠંડુ પણ થઈ ગયું છે. હવે આપણે એના લડ્ડુ વાળીશું. એટલે આમાં એવું નથી ને કે ગરમ મિશ્રણ હોય ત્યારે જ ફટાફટ લડ્ડુ વાળી લેવા, કેમ કે ઘણી વખત એવું હોય છે કે પછી થોડું ઠંડુ પડે ને પછી લડ્ડુ નથી બનતા હોતા. જેમ કે મમરાના લડ્ડુ હોય એમાં એવું મેં સાંભળ્યું છે, કેમ કે એમાં ગોળની પાઈ હોય છે. આમાં આપણે ખાંડ યુઝ કરી છે અને થોડું ગરમ થાય ત્યારે આપણે એને વાળી લઈશું. તમે હાથ વડે શેપ આપી શકો છો અને આપણા દાદી નાની છે ને આવી રીતે કરતા. હા ને, આપણે આવી રીતે લડ્ડુ વાળી લઈશું અને એને પ્લેટમાં મૂકીશું. ફરાળી લડ્ડુ બનીને તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે સર્વ કરીએ. ચોક્કસ.
જિજ્ઞાસા, લડ્ડુ આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. એના ઉપર આપણે કાજુની કતરણ મૂકીને એને ગાર્નિશ કરીશું. અને બીજા પણ ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય ને? ચોક્કસ. તમે બદામની કતરણ લઈ શકો, તમે પિસ્તાની કતરણ લઈ શકો. તો રાજાગ્રો પણ એક મિલેટ છે, તો આપણે આપણા ખોરાકમાં એને પણ ઉમેરી અને આપણે હેલ્ધી બનાવી શકીએ. મારા ટેસ્ટ અને ટ્વિસ્ટ સાથેની વંડર મસાલાની એલાયચી પાવડરનો યુઝ કરીને મારી ફરાળી લડ્ડુની રેસીપી તૈયાર છે. જિજ્ઞાસા, તમે ટ્રાય કરશો? બિલકુલ, કેમ નહીં. એકદમ ગરમા ગરમ અત્યારે આ લડ્ડુ લાગી રહ્યા છે. જ્યારે બનતા હતા ત્યારે જ એટલી સરસ સુગંધ આવતી હતી ને, એકદમ સ્વાદિષ્ટ હશે. હું આને ટ્રાય કરી લઉં. અને હું તો એમ કહું છું કે જો તમે ફાસ્ટ ના કરતા હોય ને, તો આ લડ્ડુ માટે તમારે સ્પેશિયલી ફાસ્ટ કરવો પડે. અને તમને આમાં બે બેનિફિટ મળી જશે. એક તો સ્વાદિષ્ટ લડ્ડુ ખાવા પણ મળશે અને સાથે સાથે ફાસ્ટનું પુણ્ય પણ મળી જશે. તો ચોક્કસથી આ રેસીપી તમે આ વખતે ટ્રાય કરજો. બંસીબેન, આટલી સરસ ટેસ્ટી અને તમારા ટ્વિસ્ટની રેસીપી માટે તમને મળે છે તિરુપતિ કોટન સીડ ઓઇલ તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ સો મચ. આ ગિફ્ટના પ્રાયોજક છે તિરુપતિ કોટન સીડ ઓઇલ. બંસીબેન, જે રીતે તમે કહ્યું હતું ને કે સોનામાં સુગંધ ભળે, એવી રીતે આ વંડર મસાલો છે આપણા લડ્ડુમાં ભળી ગયો હતો. તો એના માટે તમને મળે છે વંડર મસાલા તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ સો મચ. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર હલ્દી લાવ ગરમ મસાલા પાવ ઓફર. TV9માં 5 સ્ટાર તડકામાં મને આવવાની અને મારી રેસીપી શેર કરવાની મોકો તમે અમને આપ્યો, એના બદલ ખૂબ ખૂબ આભાર. એકદમ ટેસ્ટી બન્યા છે. બંસીબેનના હાથમાં તો ખરેખર જાદુ છે. એટલા સ્વાદિષ્ટ લાગે છે ને. આપ પણ જો મિલેટ યર સેલિબ્રેટ કરતા હો અને ના કરતા હો તો ચોક્કસથી કરજો. અને આ ફરાળી લડ્ડુ બનાવજો, જે તમારે ઉપવાસમાં પણ કામ આવશે અને મિલેટ યરની સેલિબ્રેશન પણ થઈ જશે. અને આવી જ વાનગી માટે જોતા રહો TV9.